સુરનગરના એસીબીએ ધાંગધ્રા પોલીસ કર્મીને 30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે। સુરનગર જિલ્લા ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢિયાને એસીબીએ 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। દુષ્કર્મ અને પોસ્કો હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીની મદદ કરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પીઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા મોગીલાલ પઢિયાર અરજદાર પાસે ચાલી રહેલા જૂના કેસમાં મદદ કરવા અને હાલ કોર્ટમાં ચાલતા કેસમાં સહાય કરવા માટે 30,000ની લાંચ માંગે છે। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરનગર એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું। આ છટકા દરમિયાન ધાંગધ્રાના આંબેડકર સર્કલ નજીક CW સર્કલ પાસે આવેલી પીજીવીસીએલ કચેરીના ગેટ પાસે પોલીસકર્મી મોગીલાલ પઢિયાર લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા છે। એસીબી દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।